મંદિર કુદરતી રચના રે, મૂર્તિ અમૂર્ત જડી, સુગંધ રસ રૂપ સ્પર્શતણી, કુદરતી અવસ્થા મનની, ગૂઢ સૂક્ષ્મ ને વાણીના સંયોગો પર નહીં સ્વાધીન, કાર્ય કારણના સૂક્ષ્મ રૂપે, સ્થૂળ પરમાણુ રૂપી, એવી માયાની અટકણ રે, ઓળખ્યાના પ્રગટને જરી, કોટી વર્ષોના પડળો રે, દ્રષ્ટિના કોણ ભેદે, દાદા દિવ્ય લોચન ખોલે, શુદ્ધાત્મા સર્વ દિશે, સંયોગ યોગ વ્યવસ્થિતની, અદ્ભુત ધારા પ્રગટી, પ્રત્યેક પરસત્તા પરમાણુમાં, સ્વસત્તા આત્માએ ધરી, અમૂર્ત ભગવન સજીવન રૂપ, મૂળ પુરુષ દિશે, મંદિર કુદરતી રચના રે, મૂર્તિ અમૂર્ત જડી. ભગવાનજી જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આ પદ ઉપર થોડો પ્રકાશ પાડો, કારણ કે જે કુદરતી મંદિર રૂપે, કુદરતી રીતે મંદિર રૂપે આખું પ્રગટ થયું દાદા ભગવાનનું દેહ મંદિર, અને આપણને એ જે ક્યારે જણાયા નહોતા, દેખાયા નહોતા, અનુભવ્યા નહોતા, એ મૂળ પુરુષ દાદા ભગવાન સ્વરૂપે આપણને લાભ મળ્યો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગજબની વસ્તુ બની, કારણ કે સવારથી લઈને સાંજ સુધી એવરી મુમેન્ટ, એવરી સંજોગમાં, દરેક ઘડીમાં એવું જ લાગ્યા કરે છે કે આ કેવી મૂર્તિ અમને મળી. અમે સવારે મોર્નિંગ વોકમાં કરવા જઈએ કે ઘણી વખતે આપણે ઘરમાં હોઈએ કે વ્યવહારમાં હોઈએ, ઘર ધંધામાં હોઈએ, બહાર ફેક્ટરીઓમાં હોઈએ, તો દરેક અવસ્થામાં, દરેક સંજોગમાં આપણે એવા એવા સંજોગો મળતા હોય, એવી એવી સંજોગોમાં એવા સરકમસ્ટન્સીસ મળતા હોય, તે વખતે એવું થાય કે આ અમને કેવી દાદા ભગવાનની મૂર્તિ મળી ગઈ, કેવી રીતે દાદાની આ એડજસ્ટમેન્ટ મળી ગઈ, કેવી રીતે દાદાનું આ વિજ્ઞાન કામ કરે છે. નહીં તો આવી અવસ્થામાં તો અમારી શું દશા થઈ હોત. હમણાં આવી રીતે બોલી ગયા, આવું ભારે શબ્દો બોલી ગયા, તો એ વખતે તો આખું અંતસ્કરણ હાલી જાય, એવા બી સંજોગો આવી જાય. પણ એવા તેવા જેવા બી સંજોગો આવે,
તે વખતે આખી વસ્તુ આમ સહજ રીતે સમજાય છે કે આ કુદરતી રચના છે, આ બધી અવસ્થા આવી બધી ઊભી થઈ છે, આ કુદરતી અવસ્થાની આ બધી મારામારી છે. પણ સ્થૂળ સૂક્ષ્મ વાણીના સંયોગો અસંયોગો અને પોતાની સ્વાધીન સંયોગો કોણી વસ્તુની આ બધી કરામત છે. દરેક અવસ્થામાં આ વિજ્ઞાન કામ કરે છે સાહેબ. અને આ સ્થૂળ પરમાણુ કેવી રીતે કામ કરે છે, સૂક્ષ્મ પરમાણુ શું કામ કરે છે, પોતાનો સ્વગુણો શું રીતે કેવી રીતે કામ કરે છે, કઈ જગ્યા પર આપણે અટકણ થઈ જાય છે, કઈ જગ્યાએ માયાની અટકણો આવે છે, કેવી રીતે માર ખાવી પડે છે, તે બધી વસ્તુઓ ઓળખ્યાના પ્રગટને જરી આપણા પ્રગટને સાક્ષાત પરમાત્માને ઓળખ્યા નહીં તો આ કોટી કોટી વર્ષોનું જે આ બધું બંધારણ છે આ તૂટી શકે નહીં. આ કાળની અંદર કોટી કોટી વર્ષો સુધી અમે માથાકૂટ કરતા રહીએ, ગમે તે સાધનો કરતા રહીએ, તપ ત્યાગ કરતા રહીએ, પણ એમાંથી છૂટાય નહીં. આ દ્રષ્ટિ તો કોઈ દિવસે મળે નહીં કે પોતાની સ્વદ્રષ્ટિમાં આવી જાય અને પોતાને છૂટાપણાની અવસ્થામાં આવીને આવી દ્રષ્ટિ કોઈ દિવસે મળે નહીં. આ જ્ઞાની પુરુષની કૃપાથી અમને મળી છે. એટલે દાદા વારે ઘડી શા માટે કહેતા હતા કે એક મોટું આશ્ચર્ય બન્યું છે. આ વારે ઘડી એવા શબ્દો કેમ બોલતા હતા? કારણ કે કોઈને પકડાતું નહોતું. આ આશ્ચર્ય બન્યું છે. આશ્ચર્ય એટલે કોઈ દિવસે બની શકે નહીં કે તમે ઘરમાં રહી શકો, બાળકો સાથે રહી શકો, ફેમિલી સાથે રહેતા નિરંતર તમારે છૂટાપણાની જાગૃતિ રહે, વ્યવહારમાં દરેક અવસ્થામાં તમે છૂટાપણામાં જાગૃતિમાં રહી શકો. આવું કોઈ દિવસે બન્યું નથી. 10 લાખ વર્ષે પ્રગટ થાય છે તે જ્ઞાની પુરુષ. એવા 10 લાખ વર્ષો પછી આવું જ્ઞાન પ્રગટ થયું છે. તે અમે બધા મહાત્માઓ જબરજસ્ત પુણ્યશાળી કહેવાઈએ. અને દાદાની આંખોનું જે બધું વસ્તુ જે ખુલ્લી થઈ છે, જે દ્રષ્ટિથી આપણે દરેક ઠેકાણે શુદ્ધાત્મા જોઈ શકીએ છીએ, આ તો બહુ મોટી અજાયબી બની છે. નહીં તો શુદ્ધાત્મા તો કોઈ તમે દેખાય જ નહીં. દરેક જીવ માત્રની અંદર વાઈફ હોય, છોકરા હોય, સંબંધીઓ હોય, ગમે તેવી અવસ્થામાં કોઈ બી આપણે ભેગા થાય છે, એની અંદર જે શુદ્ધાત્મા આપણે જોઈ શકીએ છીએ, એ તો દાદાના વિજ્ઞાનની જબરજસ્ત બલિહારી થઈ છે. અને આ દાદાની કેવી અદ્ભુત ધારા પ્રગટી છે કે તે આખું વિજ્ઞાન એ તમને આખું વ્યવસ્થિત શક્તિ શું કરે છે, સંયોગો કેવી રીતે ભેગા થાય છે, સંયોગોનો કેવી રીતે વિયોગ થાય છે, આખી સાયન્સ. આમ બાકી આ વિચાર કરવા જઈએ ને કે આ ગમે તેવા શાસ્ત્રો વાંચે ને સાહેબ, ગમે તેવી વસ્તુ વાંચે ને તોય આ એક શબ્દ સમજાય નહીં. અમે આ વિજ્ઞાનમાં ઘણી વખત એવું બનાવ બનતા કે હવે તો કેટલા બધા કલાક સુધી 2 કલાક સુધી વાતો કરીએ દાદાની, તો એવા બી શબ્દો મળી જતા હતા કે અમને તો આમાંથી એક શબ્દે નહીં સમજાયો. બોલો. તો હવે વિચાર કરીએ કે દાદા ભગવાન જો અમને આટલું બધું આટલી સહજ રીતે બોલતા હતા, તે અમને એટલું બધું સરસ લાગે છે, એટલું બધું આપણે ઉપયોગમાં આવી જાય છે કે આપણે એટલું બધું આનંદ વર્તાય છે, તે હજુ સુધી લોકોને એક શબ્દ સમજાતું નથી દાદાની સાયન્સનું. એવા બી ઘણા બધા સંજોગો ભેગા થતા હતા અમને સત્સંગ વખતે. ત્યારે અમને લાગે કે ઓહો, દાદાની આટલી મોટી સાયન્સ આમ આવી ધીરે 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 સમજાતી જાય છે. આખું ઠેઠ સુધીનું વિજ્ઞાન, કેવળ જ્ઞાન સુધી દાદા ખુલ્લું કરી દીધું છે. તે આપણે કેટલા બધા પુણ્યશાળી છીએ. અને દરેક અવસ્થામાં આ કોણા પરમાણુ છે, શું છે, બધી આમ ધીરે 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 ઝીણવટથી ખબર પડતી જાય છે. તે આ વિજ્ઞાન એવું ગજબનું કામ કરી રહ્યું છે કે છેવટે અમને ધીરે ધીરે પોતાના અમૂર્ત જગ્યા પર લઈ જશે અને સજીવન પ્રભુની અમારા દર્શન કરાવી શકશે અને મૂળ પુરુષ શું છે એની ઓળખાણ પડાવી શકશે. બરોબર છે? વેરી ગુડ. જે શ્રીમદ રાજચંદ્રજીએ પુરાણ પુરુષની ઓળખાણ આપી છે એ અમે જોયો, અનુભવ્યો. દાદાએ આપણને એ આપણી અંદર પ્રગટ કરી આપ્યા અને આપણી અંદર એ મૂળ પુરુષની અનુભૂતિ અવિરત જાગૃતિથી અને શું કહેવાય સતત ચેતવ્યા કરે છે, હા, આપણી અલગ દેખાડ્યા કરે છે. બહુ ગજબનું થયું છે.
એટલે ગજબ ગજબ. મૂર્તિ એ એમના દાદા કહે છે ને, અમે તો અંદરના પ્રગટ દાદાને આખા દિવસમાં 1000 કરતા વધારે વાર જય કરીએ છે. હવે આપણે પણ ધીમે ધીમે એ જાગૃતિ વધારીએ અને એના લીધે આખી એમની એક જે આ ભક્તિ થાય છે તે એમને બધું જ અંદર ખુલ્લું થઈ જાય છે. હા. એટલે આપણે કહે ને કે દાદા કેમ સમજાતા નથી, તો હવે એની પાછળનો આ રસ્તો બતાડ્યો કે તમને દાદા કેટલા વહાલા લાગે છે, દાદાને આખા દિવસ કેટલી વખત યાદ કરો છો, એ બધા સરસ પ્રમાણ આપ્યા છે. હવે પ્રમાણ. થોડું કરવાનું છે, પેલું આપણા પોતા માટે, અને બીજું જોવું હોય તો શું કે આ જગતના લોકોને આજે એમની બહુ જરૂરત છે. વલખા મારે છે, વલખા. હા. આ બાર એટલી બધી માથાકૂટ કરે છે અને આજના આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વાળા સમયમાં એ લોકો એને જ ભગવાન માને છે. હા. કેમ કે દિવસે મનુષ્યની જગ્યા લઈ લે છે. હમ. જોવાની વાત એ છે, બરોબર. શરૂઆતના પુરુષો આખા અર્ધ કાળચક્રમાં 24 એવા ભેગા થાય છે. તીર્થંકર ભગવાન ભગવાન. હવે બોલો, એટલે કે ને મનુષ્યની બુદ્ધિ તો શું કરી શકે છે, હા. પણ આપણે એનો કોઈ ઝઘડો નથી. આપણે વાત સમજી ગયા છે, તો જગતના લોકોને એ રાઈટ દિશા મળે હા. અને અંતર સુખ પ્રાપ્ત કરે, એ જ ભાવના સાથે આપણે આપણા પ્યોરિટીના માર્ગે આગળ વધીએ. એ જ અંદરના દાદાની ભક્તિ કરીને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય કરેક્ટ. સચ્ચિદાનંદ. હવે આપણો ટાઈમ થઈ ગયો છે. હવે કશો વાંધી શ્રીમંત હાજી. બોલાવો, હાર્દિકભાઈ ફોલો કરશે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો હરિહંતાનમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાણમ, નમો આયરિયાનમ, નમો વજ્જાયાણમ, નમો વત્સાયાનમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સપ્પસાહુનમ, ऐसो पंचन मुक्कारो, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસન, સપ્પ પાપ પનાસનો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાનમ ચ સપ્પેસી, પરમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.